સેનાભાઈ કચરદાસ ईश्वर भगवान को कवर आप सम्मान कर सको मात की भाई वो जो नाम बोलूं ने जय भवानी गाने जग्या करावी इना जोड़े आया इना जोड़े आया इना करो ભાવણી પપ્પાના સંના પ્રમુખ વા લોકરાણીના આપણા સુરેશભાઈ દીપો માતાનું તિલક કરી સન્માન કરી છે. બોલો સુભદ્ર
કરજો હું તમારી માતા રહ્યા એ હોને જય ભાઈ એ ખૂબ મજા કરું આ વેળા એવું ચાલે એ ભાઈ હોની જય કહું છું શું કહું છું એ કોઈ છે જય કોઈ પુરુષમાં કદાચ ડોલરીઓ વાંચો ના બનાવતો મારું નામ મારી માતા છું એ શૈલેષભાઈ સંઘ આવ્યો છે હા આ રસ્તામાં કદાચ બોલીશું તે કોઈ ખીલી ખટકી થવા દીધી નહીં અડધી રાતે હેડ્યા છો ધારે હેડ્યા શૈલેષભાઈ હા પણ હું શીખોતા હંગાતી હતી હા પોલીસની ગાડી આવી ને એટલે મેં જગા ભુવાન મોકલી દીધો શું કહું છું મેં જગા ભુવાન મોકલી દીધો હા છોકરો આવી જાય હું માતા હા અને બોલી હતી તો 11 વાગે નાવ તો મારું નામ માતા નહીં શૈલેષભાઈ મને ઓળખજો હા તે પોલીસને વાત કરી એટલે પોલીસ જતી રહી આવ્યું માતા શું લ્યા અડધો કિલોમીટર ગાડી દોરાવી પણ હા ને જો જગા ભુવાન નજર કરાવી ને શૈલેષભાઈ એટલે પોલીસ વાંખ્યો વાળીને જતી રહી હું તમારી માતા શું લ્યા શૈલેષભાઈ તારે બોલી નથી બોલી તરસી વાળાનું ટોકાવું બોલતી જવું જમાની બિલ્ડિંગો ફેવડ્યા નેચાલા ગલી જઈ પણ કોઈને હને પગ નહીં દુખાવી ડરતો હતો પણ હને અમે છોટા કરી સોયલો બનાવી દીધો તમારી માતાએ બનાવ્યો
એ કદાચ 45 ફર્યા પણ 45માં કોઈને મુનિવત આબા દીધી નહીં. ભાઈ સગાભાઈ સુરેશભાઈ શું કહું છું ભાઈ એ સુરેશભાઈ ખૂબ વાપર્યું છે મન મોટું છે વાપરજો જો કદાચ વચન શૈલેષભાઈ તો મારું નામ માતા નહીં હું તમારી માતા છું લ્યા શું કહું છું કે વાપરવા કદાચ હે ને તમે હે ને 1,000 રૂપિયા વાપશે વાપર્યું છે પણ જો કદાચ હું તમારી માતા એવું કહેતી છું તો ગાડો લઈને તો નારા રાવ તો તમારી માતામાં દીધું હું વેળાએ તસી બગડી શિકતર આવું કીધું છું હે મારી વસ્તી હે મારી ગાય દીકરીઓ કુવાસીઓ બહારથી આવેલા મહેમાનો હું આ વેળાએ ખૂબ આનંદ પડી રહ્યો છું આ ફૂલ હર્ષિલો છે અમારું હર્ષિલો છે આવનાર મહેમાનને બધા તમારી સપોર્ટર ભેડ્યું છું થોડો પેલવા જતો રહ્યો આવનાર મહેમાનને કુવાસીએ બધા બધો તો ઇતિહાસ બનાવવાનો દુનિયા જોતી જશે હજુ તો પિક્ચર બાકી છે બોલાવો પેલા ભુવાજીને આવજો અંદર તો ત્યાં છે બગા આયુષ તું ઊભો થઈ જાય આયુષ 2 મિનિટ ઉપર થઈ જાય એ આવો 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 આચવી હો ટાઈમ કીધો તો આચવી લીધો હો
વાળો મારા મોટા મહેમાનો આ વેળાએ આ સભા મંડળમાં હવની છે કે સભા વાળો મારા મોટા મહેમાનો હવની છે એ મારી ગાય કુવાશી હવની છે હું વેળાએ રોમાની શિકોતર ખમા બોલું ભાઈ કે સભા વાળો મંડળ વાળો ગમન ભુવાજી વાપરવાનો હું કોયલા ડુંગર તોથી ઉજ્જૈન નગરી રાજા વિક્રમની હર્ષિત ભવાની ખમા બોલું છું ભાઈ સભા વાળો એ મંડળ વાળો આજ મારો હોનાનો અવસર તો આવું કહું છું શૈલેષભાઈ ઈશ્વરભાઈ એ જગાભાઈ શેતભાઈ ખમા બોલું છું મારા ઇન્દ્રપુરાના ખોબલીઓ ખમા એ હું તમારા ભાઈબંધની ભોપાણીની માતા છું વગા મોટારું ગલાપરું મજિયારું દુનારી તમારી માતા છો હું તકલીના દાંતરનો વેપાર છોડ્યા હું તમારી રાતદાળોની તમારી ડોવાની પૂણે આવું કહું છું હે ગોદાળો હાથીનો વાંચકો નહીં આવેલ્યા પણ મારા દેવના થઈ નશો તું છૂટો છું હે ખાધા બેઠાનું ઉઠવા અને મારા શિકોતરના રોમ ગોદાળો ખાલી નહીં જવા દે રહ્યા હું રોમાની માતા બોલું છું હે મારી વાની વસ્તી બેઠી હોય તે ઇટાદરાની કે ગલાપરાની મેલા હું આઝાણ માતા છું મોરકાઈ માતા છું મને રીચરતા વાર ના લાગે શું કહું છું એ આ તો મજા મજા ને મજા કે હજુ તો દિવાળી જઈને બીજો અવસર આવ્યો કહું છું નહીં કે આવા અવસરમાં કોઈ દાર ખોમી નહીં રહે ભગાભાઈ હું શેઠાની માતા છું લ્યા સભાવાળો સમજી જાય એ સભાવાળો મારી કોઈ દારૂ પૂરા નહીં કરવા દે એને વસ્તુ પણ ના ભેગી તો માતા નહીં કે ભાઈઓ તમારો રમેશ કે છે મારો ભગવાન કે છે એટલે આ તો દેરાળું છે અમને લાભ આવવું પડે હવે ટ્રાફિક વધારે છે જય
ભુવાજીના માઇક નો કરો. કેસરી કલર સુરેશભાઈ મજા વાળા દીપોના ભગવાન કે છે. હા ભાઈ વિઠ્ઠલના ગળા પરનો મહેમાન. આ દેરામાં મજાવાના ફૂલે મજાવાના મોઢવા મજા આવે એવું મારા દીપોના ભગવાન કે છે. હું લેમ ઉચડાથી માતા સુરેશભાઈ ભાઈ ગોવટ કાકા કુટુંબ સગા બાબુ રબારી પટેલ પ્રજાપતિ ચૌધરી દરબાર ઠાકોરવાડી મારી 18 આલમનો મજા આવે એવું મારા સિકોતરના ભગવાન કહેશો. હું હથોના રબારની ભાઈ એ તારો ફૂલ હોવાનું તારું દેરા હોવાનું તિથિ તારીખ વાર પળ અને ઘણ્યું સમય મેળવી ભુવાજી કદાચ આ રમેલા હાજરી હશે. મોટા ભુવાની પુણ્ય હશે અને મારા દેવના ભગવાન કહેતા હશે. પહેલા બેઠા વડીલની પુણ્ય હશે અને હોંથોના રબારની માતા બોલતી ઇતિહાસ ગાઓ, ઇતિહાસ બનાવો ને ઇતિહાસ રચાવો. આ ફલાન જમીન જેટલું ફેર છે. ઇતિહાસ ગાઓ, ઇતિહાસ રચો, ઇતિહાસ બનાવો અને ઇતિહાસને સાચવી રાખો. નરસિંહવાલાનો ઇતિહાસ હતો એનું તમે આજ એની પુણ્યથી રડી ઢોળ બાજી રહ્યા છો. આ એની કમાણી છે. ભગવાન હોળે હોળો નહીં કહેતો મારા દેવના રમ કહેતા હું ખટોળાની માતા બોલતી છું. હોળે હોળો ને વેણ આલુ પ્રજાપતિ ખમા તમના કાળા મેઘાની મોહન ધોળના બારની માતા પાવળિયા મોહાબર કોઠાની મોમો
અમદાવાદના ભાગોળથી મોટી પા પગલી હેડી સભાઓ તાપ તડકો વેઠી ભૂખ તર વેઠી દર વરસની જેમ આ વર્ષે 25 ડગલોએ ભરી અને આટલા ગૌ મારા સિકોતરના મઢા આવ્યા છે. તમારી શું તમે કરો છો હું તમને આલ્યું છે અને તમે વાપરો છો, પણ મારા સિકોતરના ભરું હે મારા વિશ્વાસે આ જગ્યાએ કદાચ ભાત બોધીને મને જમાડવા આવ્યા છો તો પ્રજાપતિ ખેતરમાં વાવેતર વાયેલું હોય અને એ વાવેતર વાવ એટલે એની સિઝન પૂરી થવા પાક થાય એટલે એને લણી લેવાય. એને તમે જાર હોય બાજરી હોય ઘઉં હોય તમે એને લઈ લો. આ તમે વાવેતર જે વાવા આવ્યા છો એ આજોજુ ભવ ભવ ચાલે એવું મારા દેવના ભગવાન કે છે. આ વાવેલું વાવેતરમાં અત્યારે તમે વાવેતર વાવા જ આવ્યા છો મારા સિકોતરમાં જેમ પોગર છે એમ ખાધે જ આવું કોદળું 700 પેઢીએ ખૂટશે ને વંથો ના બને. ભગવાન તારો 500 ઘરને 5000 ઘર કરે મારી દેવની આશીષ છે. હાચવાઈનું કોમ છે મારા દેવના કથનમાં વેણમાં રહે એનું કોમ છે. સભાવાળું મારો ભગવાન હોને લાજ રાખશે. હવા મહિનાનો બાળ ખાટલો ઊંઘ્યું હશે એની એ મારી સિકોતર લાજ રાખશે. દૂધ બાજરી દીકરાના કોશિયાળા તમને કોદાળું બાપડા બચ્યા ખૂણામાં બેહવાની પ્રજાપતિ વેળા નહીં આવું મારા દેવનું. ગમે ગોમોના વ્યામોનું ફરતા શ્યામાળાના દેહી તમારું બેઠાનું પરમણ મારા દીવાના ભગવાન રાખશે એવું વર્જીની માતા કુસુ મારા દેવના રોમ કે છે. જ્યાં સુરેશભાઈ 2 વખની શરમે હાથાબેલી કદાચ તમને મારી હશે 5-7 વર્ષની 10 વર્ષની મારી ઓળખાણ હશે તમે મને તેડાઈ હશે. ભાવ કરી ત્રાજુ વજનનું હોય લાગણીના ભાવનું ના હોય કદાચ કોઈનું માપ નહીં હોય એ તોલીને આવીશું મારો ભગવાન તમારું બેઠાનું પરમોટ રાખશે એવું મારા દેવના રોમ કહે છે. કોઈ દાડો જીવનમાં ભણો પિયાને મજા જાહેર મજા અત્યારે લાખનું હવા લાખનું અત્યારે કરોડનું હવા કરોડનું ચોપડો ભગવાન જમા કરાવશે એવું મારા સિકોતરના ભગવાન કહે છે. અને કદાચ કોઈ દીકરાની ભૂખ માટે સિકોતરના મઢા આવ્યું હશે તો એની ભૂખ મારા ફૂલોના ભગવાન ભાગશે મારા દેવના ભાઈ. વિદેશ જવું નસીબની વાત છે એ રળવા કમાવા રોટલા માટે ભગવાન તમારા દીકરોને આદિ અનાદિ મોઢી કોદળ વ્યાધિ ઉપાધિ ના આવવા દે એવું મારા દીપોના ભગવાન કહે છે. તમારું સપનું હશે મારું રોમ પાર પાડશે. પણ આ સભામાં કદાચ નિરાશ થઈને બેઠ્યું હોય પણ હવારે હવા પર દાળો ઉગે હવારના 8 વાગે જાયરો હાલે જગત કદાચ વેરાઈ જાય હોના ઘેર જતું રહે પણ 3 જણા દીકરાની ભૂખ માટે આવે દીકરાની ભૂખ ના ભગવત મારા વાતોના રબરની ભાઈ સભાવાળું મારો ભગવાન હું પરમાણ રાખશે દરેકની જ્યાં થશે. દીપો
બાપો તેરા જય હો એક बड़ा टाइम में आया है ये तो उतना जगह कराओगे हे तारी हाथ 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 जय माता जय हरे हरे हजार रे
એ શેઠા ગોરાના પરિવાર પણ વિજયભાઈ દોડી જોડે જીવી જોડ્યા આ શિકોતરના પ્રભુ એવું બોલું કા વિજયભાઈ જેવા મારી ભુવાળાની વડા ચેડાની ભેટ બેઠી હોય આ આવી દીકરી બેઠી હોય ભાઈ વિજયભાઈ હું વડામાં ઘરેની માતા છું મેરું ભુવા ભાઈ વાહ આ શિકોતર મને એવું કેવડાવે છે ભાઈ ભાઈ આ ગામના ગોધરા પ્રેમ તમારે ભેટ પડે અને શિકોતરને યાદ કરો જો ભેડા હે મારું બાપો મારી વિરાશાની એ મારી ઓઢોના બાળા તેરા ખમાતો પણ દરેક ના બાપુ એ ભાઈ આ શિકોતરના આખા મેળા પૂછું કે જે શિકોતરની ગાય બહુ સિવાય છે ભુવાજી જેની જેની વેદના છે એ મારો શિકોતરનો પ્રભુ પૂરી કરશે સુરેશ પ્રજાપતિ એક મહિનાથી ભુવાના હારી યાત્રા ઉજાગર કરશે પણ એનું પરમાણ મારું નામ મારા હે
તમને ફરમાવ કહું છું સર. ગુલાબપરાના પ્રજાપતિઓ ફળ અમારા દેવીઓ આખરવાડ પાખરવાડના રબારીઓ મારા વિહતના રોમભાઈ દરેકની જય કહેશે પારહાના દેવીઓ મોરસાના દેવીઓ મારી સભાના મુખા મહેમાનો આજના દાડો તમે બે હાથે આવ્યા ઓના ભરપૂર હજારે હાથે ગણી લીધા એવું હુવાડા કોટા ચીલાની માતા ભાઈ તમે હવડા થયા અને પ્રભુએ હવડાથી ગણી લીધા ભાવથી તમે બે બંટી બાબલીના ફૂલ હાલ્યા છે આજના દાડો ગુલાબપરાના પ્રજાપતિઓ તમારા ધડમલા હાવ હોનાના હીરાના મોડે ટંકાઈ જાવ મારા વિહતના સવાળો પ્રજાપતિઓ રબારીઓ દરબારો પટેલો હું 18 આલમની માતા છું ભાઈ હું દેહુના જીવન બારની વિહત છું હું પારકર કોકલા ગોદરની માતા છું એ ભાઈ ભાવ વગર કશું બનતું નહીં મુમત વગર કશું બનતું નહીં આ જોના દેવીના ફૂલ છે મારા વિહતના રોમ કોના ફૂલેવાના રહોળવાની કરિયાતમાં કોની વસ્તી આ ગાદીએ ગોમ પહેલીએ મારા વિહતના રોમ જેટલી નાથ પરનાથ રહેતી છે હાવ શેવાળાનું સાપરું છે એને મારા વિહતના રોમ ગુલાબપુરાના પ્રજાપતિઓ બારીઓ ગોમે ગોમલા મેમોનો મુહવાળા રોતુર બોટુર વિરહોળા ચાર ગોમના લોકોની વિહત માતા શું ભાઈ આજના દાડો સુરેશભાઈ તમારો મારા શિકોતરના હો ઘોડા હરાજમ નો ખેલા છે મારા શિકોતરના ડાબલા બળસા કોઈ દાડો જગતમાં પાછા નહીં પડવા દે આજના દાડો આનંદ
આજના દાડો રતી રતી ગોમે ગોમની માતાઓ આશી મેલીન જતી રહેશે ઓ હમણાં ઘેર પુનઈની પાડો બંધાઈ જશે હું તમારી વિહેત કહું છું ભાઈ તમારા નિહળાને તમારા મેલાને વાપરવા કોમ આવશે ભાઈ દાડો જશે મોની ધજા ભલડતી જશે મારો નેવાનો નારાયણ સદાય હાજર રહેશે મારો સુદામાની ઝૂંપડીનો તમારી લાજ રાખશે ભાઈ કોઈ દાડો તમારી મારા વિહતનારો એ લૂંટાવા નહીં દે બોલો એ ભાઈ વાના ફૂલે મજા વાના વર્ષે બધા પ્રજાપતિઓ કોઈ દાડો માણસનું આલેલું ફૂટી જશે મારા દેવનું આલેલું ફૂટશે માણસ ઉપર વિશ્વાસ રાખ્યો હશે તો આખો પાછો થશે પણ પ્રભુ મારા સિકોતર હમુજીને વિશ્વાસ આજ્યોની માતા કહું છું જાણે કદાચ તમારે જરૂર પડે વેરા બને પણ અમારો જો હથિયાર બની તમારા ઓલે ના મારું પડે એવું મારા પોતાના રોગ છે દરેકની છે બોલો ફોટો પાડ્યો અંકુશ થોડી શાંતિ રાખો માઇક તો જય માતાજી ફરતી છોકરી છું
માતા આવી ખરી એ પ્રજાપતિઓ હું તમારી માતા છું શું કહું છું હું 103 ઘરની માતા કરે દેવી ભલે ભલે શૈલેષભાઈ હું રથમાં હંગાતી હેડનારી માતા આવી ખમા બોલું છું માતા આવી ગયા હું તમારી મેલની માતા તમારી માતા આવી ખમા તને એ આજ તો મારો હરક માતો હા માં આજ તો મારા દીકરા દીકરીઓ મારી કુવાશીઓ આજ તો મારો હરક માતો આજુ એ રાજુ દરેકની માતા શું ભાઈ તમારી વસ્તી એ મનવાલી છે મારી ગાય કુવાશી વાલી ભાઈ મારું ભવાલું એ મને ધરતી વાલી ભાઈ ભાઈ આ ભૂમિકાના લેખ છે તો આ ભૂમિકાઓ અહીં બેઠી હે ભાઈ શુક્ર જોગણી ખૂબ અમારો મોઢું હોનારો થઈ ગયો ભાઈ હે ખબર ફૂલે કે જય થશે મારી પ્રસંગે મજા થઈ છે સુરેશભાઈ 25મું વર્ષ હે દરેકના મનમાં ખૂબ ભાવ હે દરેકના ધોબી નાનાથી મોડી મોટા દરેક તમે જેના જેના ઘેર ગયા મને યાદ કરીને આગળ કરીને કોઈને તમે નકારો આપ્યો નથી દરેકના મનમાં વસેલી ક્યારે વસેલી છે કઈને મારા પર વિશ્વાસ હે દરેકની માતા ભાઈ મેરું ભાજી દરેકની માતા છે અમને મારી વસ્તી વાલી વસ્તી બેઠીઓ તો મને ગમે હે ધૂણી ધૂણી થાકી દઈએ હે કોઈ જોનારું ના હોય કોઈ અભરવાનું ના હોય કોઈ પૂછવાનું ના હોય ખૂબ હું શુક્રદર ખૂબ રાજી છું આ વસ્તીનો ભાવ જોઈ હું માતા ખૂબ રાજી છું એનો રાજુ સુરેશ અમિત વિજય પ્રમોદ ઓ દરેકની માતા છું ભાઈ ભલે 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 બાર બાર ગાડીએ આયો રે માતાજી ગાડીએ ઉતરો રે
સંઘની શરૂઆત જ્યારથી કરેલી ભાઈ તારા હાથ જોડ્યા હવે તો ભગવાને ખબર છે પણ માતાને ખબર એ તારા અમારા છોકરા જોડે આમાં સુરેશભાઈ આમનો મારી પર વિશ્વાસ વધ્યો હે જેમ કે વર્ષ આવતું ગયું દરેકને મેં લાભ આપ્યો સુરેશ રાજુ જાલ મારો વધારો પડે લઈ લો હાથ ધરો આજે પૂનમ તો પૂરી થઈ અસ્તિ 20 દારા બનાવ ભોણીઓ અમેરિકામાં પહોંચી જશે એવું મેળવશું બધા માતા જય તારી જય એવું મેળવીશું પોતાના માતા બોલું ભાઈ હું તમારી માતા બોલું ભાઈ હે પ્રજાપતિઓ તમે મને વાલા છો હે હું તમને વાલી છું હે પ્રજાપતિઓ હું તમારી માતા છું ભાઈ અનો રાજુ સુરેશ પ્રમોદ જગદીશભાઈ અમિત મારા સંઘવાળા હે છઠ્ઠો દારો કોઈનું વખમાં ઊંઘ આવવા દીધી નહીં કદાચ 1 વાગે ઊંઘી જશો તો 3 વાગે કે 4 વાગે જાગી જશો હે પણ કોઈને ઊંઘ આવવા દીધી નથી કોઈ તકલીફ પડવા દીધી હવે તમે મને આગળ કરી નીકળ્યા હતા ભાઈ અને પ્રસંગ મારો હતો પ્રસંગ કોનો હતો મારો ભાઈ કનુ ભાઈ અમારો પ્રસંગ યાદ આવશે ભાઈ ભાઈ તમે જો જશે દરેકે તમને ફાળો આપ્યો કોઈ તમને નકાર્યા નહીં દરેકને ભાવ હતો ભાઈ ભલે તમે અમદાવાદથી આવવાના હતા ગમે ત્યાંથી આવવાના હતા પણ વસ્તી અમારી તમને ખૂબ સાથ સહકાર આપ્યો એ ખોમી રાખી બારીએ થઈને વસમો બેહું બારીએ થઈને વસમો બેહું આવજો તારે તો માતાજી માવડીએ તને ખબરું છે કે શેરાની જોગણી આવી શેરાની બોવાપડીની માતા આવી મને ભાવ તમારા હાથમાં ભરો ચાર ના બોલતા ભાઈ હે
बढ़िया વીરવું તને ઊંટિયાવાળા धाने जादूगर माता સમાધાન तबल शुमार खानी माता ખમા મજાનો વધાવલ હા ખમા મજાનો વધાવલ હે બોલો શું ભાઈ શું અરજી છે તમારે કહો. માતા તો જે કે ભાઈ પૂજય ના દેવ હા બોલો ભાઈ બોલો એમાં કોઈનું નામ આવે ભૂવા ધૂણતા હોય ભૂવો પોતાની જાતે લાવ્યો હોય તો એની માતા પણ પૂજય ના દેવ નામ પડાય કઈ બાબત તમારી માતા ગમે તે લ્યો તમે હે આપણે ચર્ચાનો વિષય બરાબર આપણા માતા છો તો આ માતા કની કઈ માતાની વાત આ આપણી બેઠીએ જ હોમ શિકોતરની વાત કરું હા શિકોતર નોમ તો ઠીક છે પણ આપણે ભાઈ. પૂજય એના દેવ અને આપણે માતા ઈટાદરથી લાયા અમારી સમજણે જ આવેલી છે એમ તો સનિક પહેલા આવેલી તો આ હાઈટ આવો સાબરમતી હો સિકોદર ના માર્ગે આયો મંગળવાર સિકોદર ના માર્ગે આયો મંગળવાર સમય કપડો હતો માર્ગ મળતો નતો સમય કપડો હતો માર્ગ મળતો નતો આયો મંગળવાર બાળ બોલાવે એક દીવાની દિવેટે મારા કામ સિકોતર દીવાની દિવેટે કરતી મારા કામ રૂપિયા મારા કુમારી
જીતો હુઆ દરેકની માતા છું. આજ 140 છે, 6 મહિને 12 મહિને વર્ષે 2 વર્ષે મારો ઘર વધવાનો ગોટવાનો છું ભાઈ. હું તો દરેકની માતા છું. ધર હું દરેકની માતા છું ભાઈ. ભાઈ હું તો દરેકને માતા છું ભાઈ. મારો દીવાનો ભગવાન જબરો છે ભાઈ. ઓ ભાઈ હું શુકરદાર માતા છું ભાઈ. આ માતાજીનો જવાબ આવો માં તો પૂછો તો ખરા જવાબ તો હું કેવું માંગે હાઈટ નો અગર તનું હોય તો કયો ભાઈ હું દરેકની માતા છું. ના પણ એટલે આપ ચોખવટ કરી દે, એમાં બીજું દાણા કોઈ ના પડતી હોય તો હા, તો મને થઈ જાય. ભાઈ સંભાળો મારી વસ્તી ભાઈ. બનતો નહીં. ભાઈ શું ભાઈ હું દરેકની માતા છું ભાઈ. દરેકની માતા છું. કાલ કોઈ મને ઉજાઈ પૂછશે તો એની માતા છું ભાઈ. તો દરેકની માતા છું ભાઈ. પ્રમોદભાઈ હું કહું એ પ્રમાણે બોલજો પછી. અમારો પ્રશ્નમાં આવો તો કંઈક 500 ઘરની માતા તો કંઈક 130 ઘરની તો ખાલી 30 ઘરની માતા. ભાઈ મેં શું કીધું તો ઇટાદરે બેઠું છું, અહીંયા બેઠું છું. તું ઇટાદરે હાચી ને અહીંયા હાચી ભાવરો મારી બંજો તો તેમ કલમ આપીને પછી ચોખવટ કરમાં હે, બીજું તો હું તો ભાઈ તો ખબર પડે. ભાઈ જીતુ ભાઈ દરેકને માતા છું ભાઈ. કલમ એ કેવું કહેવાય એટલે કલમ આપે તો માનવું પડે હે. આમાં શું છે જગદીશભાઈ ખોટું તો થવા દેવાની નહીં માતા ભાઈ. કોઈને બોલાવવાની કોઈ જરૂર નથી ભાઈ. ભાઈ આ મારો મોટો છે ભાઈ. સાચી બોલાય ઝઘડો પૂરો થઈ ભાઈ એની માતા છે દરેકની માતા શું ભાઈ. આ મારો મોટો છે ભાઈ. ભાઈ જો ભાઈ હું કહું છું માતા ભાઈ તમે મોણસ ના બોલતા ભાઈ. હું કહું છું મને મોણસ તમે બોલશો તો મને દેવને જ હેઠું છે. મને દેવને જ હેઠું છે ભાઈ. તો દરેકની માતા શું ભાઈ. મારું તો જોવો ને એવું કેવું છે મારું માતાજી. ભાઈ બહુ પ્રશ્ન આકરો હ માતાજી ઊંડો વિચારો છો. પૂજો એ બધાની માતા જ છે. ભાઈ હું દરેકની માતા છું ભાઈ. અમે અમારો શિકોતરનો પ્રસંગ છે ભાઈ. હાથ જઈને લઈ આવ્યો. ભાઈ હા ભાઈ દરેકની માતા છું આપણે બધા પૂજી લે, આપણે બધા ભાઈ. કોઈ વાતમાં કોઈ ભાઈ ઉતાવળ કરશો નહીં. તો મારો પ્રસંગ છે સમજી લેજો ભાઈ. આ તારો ભાઈ એટલે જ પૂછતા હશે ને. જીતુ હુઆ જીતુ હુઆ સોદારો મેં એમ થેમ પડાડે છે. હાથવો દારો મને એમ થેમ પરવા દો. તું તારા પાડવાનો ને માર. ખુશી કોદર છું હું દરેકની માતા છું ભાઈ. મને ઝેર ચડશે એટલે ઉતારવું કાઢવું પડશે. હું દરેકને માતા છું ભાઈ. તમારે ગણતર જરી બોલીને કે ભાઈ ધર તમારે એમ કે ભાઈ જેને પૂજી જેને મારું ભુવાપણું કર્યું મેં નોમું રાખ્યું એટલે હું તરસીવાલાની કહેવાય એમ બોલી ભાઈ. એટલે વસ્તીને વાત પૂરી થાય. લ્યો મારો ધાવ પડો. તો ભાઈ અને મારો દીવાનો ભગવાન મને કહેવા રહેતો છે. આપણે રમાડી હું એની હે, થાય. આ દીવાનો ભગવાન મને કહેવા રહેતો છે. તો મારો વધાવો પડો. સપનાનું વેણ પૂરું થઈ જાય તો તો વાત છોના બને પૂરી થઈ જાય.
મારે ના બોલાય ભાઈ, મારે ના બોલાય, મારે ના બોલાય ભાઈ. હું કલા વગર બોલું તો કહું પડે ભાઈ. હું દરેકની માતા છું ભાઈ. એટલે આ વાત તમે ભાઈ અને સંશોધશો નહીં ભાઈ. એવું વાત વેરાયું છું, પોતાના માતા બોલું ભાઈ. માતાજી કહેવાનો મતલબ એમ છે કે ભાઈ, બધાના ધવલ મનમાં વેમ કાઢ નો કે ઝઘડો મટી જાય, તું માતા જાય એટલે તને વસ્તી ને પૂછો ને તું એમ બોલતો ને ધવલ ઝઘડો નહીં. આ પ્રશ્ન બીજી જાતરનો માતાજી ઉઠશે. કહેવાનો મતલબ કે ભાઈ બીજી જાતરનો એનું વેરથી આ કૂટવાનું રહે. એ ભાઈ, બધા ચોખવટ કરી દેવા જપાની કરવાની. નીકળી રહ્યા. એ બધું પ્રશ્ન ના ઉઠે. આ વારે ઘરે પ્રશ્ન અને બીજો ઉઠાવશે. ભાઈ. આજે ભાઈએ પ્રશ્ન કર્યો. કાલે બીજો ભાઈ, કરશે. મારો પ્રસંગ છે ભાઈ, તમારો પ્રસંગ નથી ભાઈ. આ મારો પ્રસંગ બગડશે. ભાઈ. કે કોઈની પૂનાઈ હોય માં, કોઈ એ જો હોય પૂછી હોય બોલાવો મારો આ બધો નહીં હોય. ભાઈ પણ ભાઈ માતા તો પૂજા એની છે ને. જો કોઈ ના પાડે છે કોઈને જો ના પાડી પણ આપણા ભાઈઓ જઈ લીયા હતા. આપણે એ જ કહેવાનું છે ને. ભાઈઓ જ પૂછ્યું ને, પ્રજાપતિ ભાઈઓ જ પૂછ્યું. ભાઈ ઉતાર ના કરશો ભાઈ. મારો પ્રસંગ છે ભાઈ. લેવા ચમચા પૂછી તે લેવા જતા નકર લેવા શું કાજ હોય. બસ પ્રજાપતિ ભાઈઓ જ હતા. હા, એ જ રાખવાનું. વાતો બરોબર કે આને અંબાજી કહેવાય તો ગમે તે બદલાશે નહીં. રાતાની રશે રશે હાચું, હાચું. હવે તરસી વાલાની મેળવી થાય. તરસી વાલાની તો કોઈ હું ધૂણો અરે એમને બોલવા દે ને ભાઈ, તું આ કર પણ એ બોલ પડી રીતે બોલવા ક્યાં દે ભાઈ, એને બોલવા દે ને પણ. તું આ કર. વાળાની પેઢી 71 પેઢીઓમાં નહીં જાય, મેરુની ગાદીએ નહીં જાય. અને પછી લાયા ને એ ચાલુ રનિંગ દુવા હતા તો તરસી વાલાની પેઢી જ લાયેલી છે. અને એમાં માતાનો બીજો વિરોધ હોય ને તો બોલી દઉં. અને દારે માતા લે જે દારે હે ને ભુવા હતા પણ દેવો લાભો તો કોઈ તાકાત નથી. દુવા લાવવાના હતા ને શેરા છૂટી જતા. અમારા છતાં ક્યાં ક્યાં તરસી વાલાની માતા, તારો હું વાત તરસી આવી. વાલાની હતા. અને દારે ઉંમરની માતાની ચોપ પ્રગટ થઈ ગઈ માતા. હા, અચાનક અટકાઈ. બરાબર. અમે બધો હું વેર કરાતા હતા માજીને વગર કશું પ્રક્રિયા જોતા વગર. આમાં અચાનક આ લાંબાનું થયું. 3 દાડા સુધી નહીં પણ 4 દાડા મોરલું કૂટવાનું. કેવું અમારા તરસી પેટમાં કેવી પ્રશ્ન થયો કે ભાઈ તરસીવાલાને તેથી શિવોડો હતા, આગળ શંભુડો હતા, નામાં શિવોડો હતા અને આગળ તરસીડો હતા. આ માતાનું નિર્વસ્યું વર્ષો આવી તરસી પેટમાં લખાણ ચાલતી હતી અમારા તરસી પેટમાં. હા, હા. એ વખત માતા બોલી કે ભાઈ દરેકને આયુષ પ્રમાણે આવડતા હોય છે. હોય છે, બરાબર. શિવાનો 4 છોકરા હતા, આ જતા રહ્યા. ગોળીઓ 4 રહી. શંભુનો છોડનો 4 દીકરા હતા, એ વળી જણ 3 છોડીઓ રહી. આવા બધા પ્રશ્નો કેટલાય પૂછના છે. તરસીવાલાના વિરોધમાં કોઈ વાહ હોય ને એ મગજનો એ કાઢી નાખ્યો. તરસીવાલા રસે રસે રસે. પેઢીનો પટ્ટો તો રસ. પેઢીનો આમ તો પેઢીનો પટ્ટો મેરુની ગાદીએ નહીં જાય હોવરમાં. અને કદાચ તો તરસીવાલાની પેઢીને માતા નહીં જોતી હોય તો જતી એ ને. આ એ તો સીધી વસ્તુ, બરાબર. બોલો ક્લિયર થઈ ગયું ભાઈ, આપણે લીધું ને. આપણે પ્રશ્ન એવો નહીં કર્યો. હા. આપણે તો માતા કરી છે ખબર નહીં એ વસ્તુને જોડવા માટે કર્યું. ભાઈ એ શોભા બોલું.
તમારે બોલવાની જરૂર નહીં ઈસોબા બીજા કોઈ ના બોલે અને અમે તો પ્રશ્ન કર્યો એ તો આપણો વિરોધ થઈ ગયો આ તો વિરોધ થઈ ગયો આ તો વિરોધ થઈ ગયો તમારા ને મારા તમારા ને મારા મી પ્રશ્ન કર્યો તમને એલિગેશન થયું તો તૈયાર હો કર્યો જ કેમ ભાઈ આ તમારો તો જ કેમ આયા કેમ કેમ બીજું કોઈ ના આવ્યું અરે કચરા કાકા ગોડા નતા હેડ આયા તા પણ માતા બોલી કે ભાઈ તું દર્શન કીધું કે તું ખાલી હું કહું એટલું કરજે અને તને બે દીધો તારી પેઢીમાં થાવ તું બાળક હોય મરી જાય ને તો શીખોતર કે પૂર્વજ થવા દો તો હું માતા નહીં અને તું વાળી લેજે અને મારું નંદવેદ કરજે એ ચોથી તરસીફા વાળી રહ્યા હતા અને તારની આ માતા પૂજાય છે અને તમારે જે બે પૂછી ના 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 કોઈ નહીં એમની વાત ચોખ્ખી થઈ ગઈ હા વાઈન કરીને માતા લાયા હતા પણ એના પછી માતા આપણે બધાને હાથ દીધો પૂજો તો હરે ભાઈ રાવણ પૂજેની માતા વાઘરી પૂજેની માતા અને ઓળગોળ પૂજેની માતા માતા નહીં પૂજેની માતા 500 કરોડની આ માતા છે વિચારવાનો પૂજેની માતા એટલે પ્રશ્ન થતો હોય 500 ઘરની માતા હા બરોબર 400 કરોડની 500 ઘરની માતા હોય તો પછી પેઢી આવે તો પેલો ને કઈ રીતના આવ્યો એમ હાચી હાચી ને હાચી એ રીતના પ્રશ્ન થાય ને તો ભાઈ કુબેરની મેલડી કહેવાય તો બીજાને કેમ નહીં લાગતી ના લાગે ને એમ એટલે એ હિસાબથી પૂછાતું હોય ને તો 500 લાગે તો કઈ રીતના લાગતી હશે એમ પણ તમે હોફળા બધા તો ઇતિહાસ બહુ ઓછી એટલે ઇતિહાસ એટલે સીધું ગણિત થાય કે કુબેરની મેલડી લાગે તો બીજાને કેમ નહીં લાગતી ભૂવા હતા ગમો કાકો ભૂવો નતા પણ ભૂવાના બાપ જે વાણી હતી બરોબર ગમો કાકો ભૂવો હતા રનિંગમાં અને આ બધાને કરવાનો વિરોધ ના માતા બેહેલી વિરોધ નહીં વિરોધ ચર્ચા કરીએ છીએ ના 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 વિરોધ નહીં સભા નહીં નહીં વિરોધ ભાઈ માતા તો 500 કરોડની પણ પટ્ટો જે હોય તો રવાનું એ જ રે બીજું ના અને 500 કરોડમાં કદાચ નહીં ઈચ્છા હોય ને તો આખી જગત સકલ આપણી માતાને આપણી જરૂર નહીં આપણે એની જરૂર હોય તો એને તો આપણી જરૂર છે બાકી માતાને કશું નહીં એટલે તો કોઈ રવાનું નહીં